नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे आयोनिक बंध अने छेल्ले तेने असर करता परिबळोनी आपणे चर्चा करेली। आयोनिक बंध ने असर करता मुख्य त्रण परिबळो हता, जेमानो पहेलो परिबळ हतुं आयनीकरण एंथाल्पी। ते पूर्वे फरीथी माहिती आपी दઉં કે આયોનિક બંધ કોની વચ્ચે રચાય છે? તો મેટલ અને નોન મેટલ, ધાતુ અને અધાતુ તત્વો વચ્ચે। જેમાં ધાતુ તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને પોઝિટિવ આયન બને છે અને અધાતુ તત્વ ઇલેક્ટ્રોન મેળવીને નેગેટિવ આયન બને છે। આયોનિક બંધની અંદર આયોનિક સંયોજનમાં ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ થાય, ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય। धातु में इलेक्ट्रॉन अधातु में दाखल थाय। ये पण आपणे वात करेली के अहींया खरेखर आयोनिक बंध ए कोई प्रकारनो बंध नथी के जेम के NaCl, तो Na અને Cl वच्चे कोई बंध दोरवामां आवतो नथी। वास्तविक रीते धन आयन अने ऋण आयन वच्चे शुं छे? एक प्रकारनुं स्थिर विद्युतीय आकर्षण बळ। धन आयन अने ऋण आयन वच्चे स्थिर विद्युतीय आकर्षण बळथी जोडायेला छे। स्थिर विद्युतीय आकर्षण बल इलेक्ट्रोस्टैटिक फोर्स થી એ લોકો એકબીજા સાથે જોડાયેલા છે અને આયોનિક સંયોજનની રચના થતી હોય। તો આ આયોનિક સંયોજન આયોનિક બંધને અસર કરતા પરિબળમાં જે પહેલું પરિબળ હતું એ આયનીકરણ એન્થાલ્પી, કે ધાતુ તત્વ જે ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવવા માટેની ઉર્જા અને આયનીકરણ એન્થાલ્પી કહીએ, જેનો આપણે ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરેલો। तो धातु तत्व જેટલું સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે એટલી જ એની આયનીકરણ એન્થાલ્પી ઓછી અને પરિણામે એ સરળતાથી ધન આયન બનાવે। તો આયોનિક સંયોજન બનાવવા માટે ધાતુ તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોવો જોઈએ, સરળતાથી ધન આયનની પ્રાપ્તિ હોવી જોઈએ। ત્યારે શક્ય બને જ્યારે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય ત્યારે। તો આમ धातु तत्वोनी आयनीकरण एंथाल्पी शक्य तेटली ओછી એટલી એની ધન આયનની પ્રાપ્તિ સરળ। આ સિમ્પલ વસ્તુ થઈ ગયું। ત્યાર પછીનું બીજું પરિબળ આપણે અભ્યાસ કરેલો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન આકર્ષકતા, ઇલેક્ટ્રોન એફિનિટી, જે કોના માટે? અધાતુ તત્વો માટે। तो अधातु तत्व જેટલો સરળતાથી ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે એટલો જ સરળતાથી ઋણ આયન બને। તો જેટલો સરળતાથી ઋણ આયન બને એટલો જ ઋણ આયન અને ધન આયન વચ્ચે શું થાય? આકર્ષણ શક્ય બને, આયનિક સંયોજન બને। તો એનો મતલબ બીજો પરિબળ તો અધાતુ તત્વોની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શક્ય તેટલી વધુ હોવી જોઈએ। વધુ ઋણ હોય તો ઝડપથી ઇલેક્ટ્રોન મેળવે અને ઝડપથી ઋણ આયન બનાવે। તો આ બે પરિબળ આયનીકરણ એન્થાલ્પી શક્ય તેટલી ઓછી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શક્ય તેટલી વધુ, જે આયોનિક બંધ બનાવવા માટેનું એક પરિબળ છે, જેથી સરળતાથી આયોનિક બંધ બને। આપણે એ પણ ચેપ્ટર નંબર 3 માં અભ્યાસ કરેલો જ હતો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ तो आयनीकरण एंथाल्पी घटे कि कद वधे छे। समूह में ऊपर थी नीचे तरफ जाओ इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी घटे। आवर्त में डाबी बाजू थी जमणी बाजू तरफ जाओ आयनीकरण एंथाल्पी वधे अने साथे साथे आवर्त में डाबी बाजू थी जमणी बाजू तरफ जाओ एम इलेक्ट्रॉन प्राप्ति एंथाल्पी वधे। तो ओवरऑल आ मुद्दा આપણે ચર્ચા કરી ચૂકેલા છે। એમાં ક્યાં અપવાદ હતા એ બધું ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે અભ્યાસ કરેલો છે અને લાસ્ટ લેક્ચરમાં પણ એની માહિતી આપણે જોઈ ગયેલા છે। ત્રીજું જે પરિબળ હતું લેટાઇસ ઉર્જા। લેટાઇસ ઉર્જા જેને લેટિસ ઉર્જા તરીકે પણ ક્યારેક ઓળખવામાં આવે। તો લેટિસ ઉર્જા એ શું હતું અને લાસ્ટ છેલ્લે મેં માહિતી આપેલી। आज આપણે આનો અભ્યાસ કરવાનો છે
કે લેટિસ ઉર્જા અને એને પાસે અસર કરતા પરિબળો કે જેને આધારે કયું સંયોજન એ વધુ આયનિક લાક્ષણિકતા દર્શાવે અને લેટિસ ઉર્જા વધુ છે કે ઓછી એ નક્કી કરવાનું મહત્વનું પરિબળ. તો આપણે હવે અત્યારે હાલ અભ્યાસ કરીએ લેટાઇસ ઉર્જા. ત્રીજું પરિબળ છે तो लेटाइस ऊर्जा कोने कहेवाय अथवा लेटिस ऊर्जा तो वायुरूप धन आयनो અને ઋણ आयनो द्वारा 1 मोल लेटाइस स्फटिक ની રચના થાય ત્યારે मुक्त थती ऊर्जा ने लेटाइस ऊर्जा एक मोल स्फटिक बने क्षमाची वायुरूप धन आयनो और वायुरूप ऋण आयनो मांथी वायुरूप धन आयनो और ऋण आयनो द्वारा 1 मोल स्फटिक नी रचना थाय 1 मोल लेटिस नी रचना थाय त्यारे मुक्त थती ऊर्जा मुक्त थाय छे जे लेटाइस ऊर्जा तरीके ओळखवामां आवे छे. आनाथी विरुद्ध व्याख्या आ रीते पण लखी शकाय आथी विरुद्ध रिवर्स आपणे करीए 1 मोल स्फटिक में रहेला आयनो 1 मोल स्फटिक ने तोड़ीने तमारे रहेला आयनो ने दूर करवा छे बराबर. तो 1 मोल स्फटिक मांथी आयनो छूटा पाडवा माटे आपवी पड़ती ऊर्जा 1 मोल स्फटिक में रहेला आयनो ने छूटा पाडवा माटे आपवी पड़ती ऊर्जा 1 मोल लेटाइस स्फटिक में रहेला आयनो ने मुक्त करवा माटे आपवी पड़ती ऊर्जा ने स्फटिक छे स्फटिक मांथी आयनो मुक्त करवा छे बंने स्वरूपे कही शकाय. दाखला तरीके Na प्लस गैस प्लस Cl माइनस गैस वायुरूप धन आयनो छे तो वायुरूप धन आयनो वच्चे शुं छे इलेक्ट्रोस्टैटिक आकर्षण स्थिर विद्युतीय आकर्षण बल અને પરિણામે શું બનશે NaCl સ્ફટિક સોલિડ. तो Na प्लस અને Cl माइनस आयनो वच्चेनी रचनाथी NaCl बने જ્યારે આયનો ભેગા થાય અને લેટિસ બનાવે
ત્યારે ઉર્જા શું કરે? મુક્ત કરે. તો એ જે ઉર્જા જે મુક્ત કરે એને લેટાઇટ એનર્જી, એટલે કે હું અહીંયા નીચે LE દર્શાવું, જે લેટાઇટ એનર્જી, લેટાઇટ એનર્જી આ બને. બરાબર. તો વાયુરૂપ ધન આયનો અને ઋણ આયનો ભેગા થયા અને શેલ સ્ફટિક રચાયો ત્યારે જે ઉર્જા મુક્ત થઈ લેટાઇટ એનર્જી. આથી વિરુદ્ધ આમ પણ લખી શકો તમે, NaCl solid જેમાંથી Na પ્લસ વાયુરૂપ પ્લસ Cl માઇનસ વાયુરૂપ. તો સ્ફટિકમાંથી ધન આયનો અને ઋણ આયનો છૂટા કરવા છે. ધન આયન ઋણ આયન વચ્ચે આકર્ષણ છે, એ આકર્ષણ તોડીને દૂર કરવા છે. તો સ્ફટિકમાં રહેલા ધન આયનો ઋણ આયનોને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા, તો એ વખતે ઉર્જા આપવી પડે. તો એ ઉર્જા એટલે પણ શું? લેટાઇટ એનર્જી, એટલે કે લેટાઇટ ઉર્જા તરીકે ઓળખવામાં આવે. તો આ એક બેઝિક લેટાઇટ એનર્જી. હવે મિત્રો ખાસ મહત્વની વસ્તુ ધ્યાનમાં રાખજો. લેટાઇટ ઉર્જા ત્યારે સીધી જ માપી શકાતી નથી. લેટાઇટ ઉર્જા ક્યારેય સીધી ન માપી શકાય. તમે અહીંયા કહો છો કે વાયુરૂપ ધન આયન અને ઋણ આયનો ભેગા કરી વખતે ઉર્જા જે મુક્ત થાય એને આપણે લેટાઇટ એન્થાલ્પી કહીએ. પણ ડાયરેક્ટ વાયુરૂપ ધન આયન અને વાયુરૂપ ઋણ આયન ન હોય, આ ધ્યાનમાં રાખવાનું છે. અને તમારી જોડે તો સોડિયમ ધાતુ તત્વ સ્વરૂપે જ હોય, ક્લોરીન અધાતુ તત્વ અને દ્વિપરમાણુય સ્વરૂપે છે, Cl2 સ્વરૂપે જે વાયુ છે. તો સોડિયમ ધાતુ તત્વ જે ઘન અવસ્થામાં છે, ક્લોરીન દ્વિપરમાણુય છે જે વાયુ અવસ્થામાં છે. તમારે તો જે Na પ્લસ અને Cl માઇનસ, Na અને Cl2 આ બે વચ્ચેની પ્રક્રિયાથી NaCl બને, પણ એ ડાયરેક્ટ નહીં. આ વસ્તુ હવે ખાસ સમજજો. આપણે જે જાણીએ છીએ મુજબ આપણે મોટે ભાગે અત્યારે પ્રક્રિયા આવી દર્શાવી છે, Na સોલિડ પ્લસ Cl2 ગેસ. આપણે સરળતા માટે અહીંયા લખીએ છીએ 1/2, બરાબર, gives કોની રચના થાય છે? તો કે Na જેની સાથે જોડાય છે Cl, પણ મળે છે આપણને ઘન. આપણે આ સમીકરણ લખીએ છીએ. આ સમીકરણ એટલે શું થયું? NaCl નું સર્જન થયું. તો NaCl નું સર્જન થાય એ વખતે એ જે ઉર્જા છે એની એને કહેવામાં આવે છે ડેલ્ટા FH, એટલે કે NaCl ની સર્જન એન્થાલ્પી. NaCl નું સર્જન થયું, ઉષ્માગતિશાસ્ત્રમાં આવે છે. તો અહીંયા NaCl ના સર્જન માટેની એન્થાલ્પી છે, લેટાઇટ નથી. ખાસ યાદ રાખજો. Na અને ક્લોરીન, સોડિયમ ધાતુ અને ક્લોરીન વાયુ વચ્ચેની પ્રક્રિયાથી NaCl સોલિડ બને, પણ એ ડાયરેક્ટ નથી બનતો. ખરેખર NaCl બને છે જેમાંથી Na પ્લસ વાયુરૂપ Cl માઇનસ વાયુરૂપ ઘટક તત્વોમાંથી NaCl સોલિડ બને. એ વખતની ઉર્જા લેટાઇટ એન્થાલ્પી.
પણ આ પ્રક્રિયા દ્વારા જે ઉર્જા છે અને NaClની સર્જન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે. તો NaClની સર્જન એન્થાલ્પી શોધવી હોય તો કેવી રીતે શોધવાની કે એને આધારે લેટાઇટ એન્થાલ્પી શોધી શકાય. એ માહિતી આપણે અત્યારે અભ્યાસ કરવાની છે. બહુ જ અગત્યની માહિતી છે, ખાસ સમજજો. આપણે જે હવે અભ્યાસ કરવાનો છે એ ઘન NH માફ કરજો, ઘન NaCl ની સર્જન એન્થાલ્પી. સર્જન એન્થાલ્પી જે ડેલ્ટા F for formation, H for enthalpy. F એટલે formation, સર્જન. ઘન NaCl ની સર્જન એન્થાલ્પી જે કેવી રીતે શોધી શકાય એની આપણે માહિતી અભ્યાસ કરવાની છે. બરાબર? તો બહુ બરાબર સમજો. ખાસ આજે કઈ માહિતી અભ્યાસ કરીએ છીએ જેને બોર્ન હેમર ચક્ર દ્વારા, બોર્ન હેમર ચક્રને આધારે અને ઘન NaClની સર્જન એન્થાલ્પી શોધી શકાય જેમાં લેટાઇટ ઉર્જા આવશે. બરાબર? બોર્ન હેમર ચક્ર લગભગ હું માનું છું દરેકને ખ્યાલ હશે જ. આપણી જોડે અહીંયા Na સોલિડ છે. Na સોલિડ. તો Na સોલિડ માંથી ક્લોરીન વાયુ વચ્ચેની પ્રક્રિયાથી આપણે જાણીએ છીએ NaCl સોલિડ બને છે. આ જે પ્રક્રિયા. તો વાસ્તવમાં Na સોલિડ માંથી પ્રથમ શું બનાવવું પડે? તો Na સોલિડ, કારણ કે Na પ્લસ ધન આયન બનાવવો પડે. પણ Na પ્લસ ધન આયન ક્યારે બને? વાયુરૂપ. આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા આપણે જોઈ ગયેલા છીએ. એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરીને એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ જોઈએ. આપણી જોડે વાયુરૂપ પરમાણુ નથી, ઘન અવસ્થામાં છે. તો ઘન અવસ્થાને વાયુ અવસ્થામાં રૂપાંતર કરવું પડે. તો Na ગેસ. તો ઘનમાંથી વાયુમાં રૂપાંતર કરવું હોય તો ગરમ કરવું પડે, ઉર્જા આપવી પડે. અને એ ઉર્જા એને કહેવામાં આવે છે ઉર્ધ્વપાતન, એન્થાલ્પી સબ્લિમેશન, જે ઉષ્માગતિશાસ્ત્રના ચેપ્ટરમાં આવે છે. અને ઉર્ધ્વપાતન એન્થાલ્પી જેનું મૂલ્ય પોઝિટિવ હોય પ્લસ ડેલ્ટા H સબ્લિમેશન એટલે ઉર્ધ્વપાતન એન્થાલ્પી જેનું મૂલ્ય પોઝિટિવ હોય. હવે આ વાયુરૂપ ધન આયન જે બન્યો એ વાયુરૂપ ધન આયનમાંથી તમારે શું બનાવવાનું છે? એક મોલ વાયુરૂપ ધન આયન. આ એક મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ એમાંથી એક મોલ વાયુરૂપ ધન આયન બનાવવાનો છે. સમજી ગયા કે ને? એ પછી આપણે જોઈએ પ્લસ આપણે અહીંયા જે બીજો પ્રક્રિયક છે એ કોણ છે? ક્લોરીન. Cl2. ક્લોરીન હંમેશા દ્વિપરમાણુય જ હોય, જે વાયુરૂપ છે. વન હાફ આપણે લઈએ તો સૌ પ્રથમ વાયુરૂપ ક્લોરીન
કે જેમાં બે ક્લોરીન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા હોય. ક્લોરીન હંમેશા દ્વિપરમાણુય છે. બે ક્લોરીન જોડાયેલા છે, એ બે વચ્ચેનો બંધ તોડવાનો છે. આપણે જોઈએ છીએ Cl માઇનસ ગેસ, પણ Cl માઇનસ ગેસ મેળવતા પહેલા આપણે Cl ગેસ મેળવવો પડે. અહીંયા Cl2 ગેસ છે, એટલે કે બે ક્લોરીન વચ્ચેનો બંધ તોડવો પડે. બંધ તોડવાનો છે, ડિસોસિએશન એન્થાલ્પી. તો અહીંયા બંધ તોડવા માટેની ઉર્જા જેને આધારે તમને અહીંયા પ્રાપ્ત થાય Cl ગેસ. Cl ગેસ 1 મોલ અને આ રીતે બંધ તોડ્યો તો બંધ તોડવાનો છે, તો એના માટેની એન્થાલ્પી પણ પોઝિટિવ હોય, જે ડેલ્ટા H ડિસોસિએશન D/2, ડેલ્ટા H D/2 એનું વેલ્યુ પણ પોઝિટિવ હોય. આપણે શું કરી રહ્યા છીએ? NaCl નું સર્જન કરવાનું છે, બરાબર. તો અહીંયા NH ગેસ અને Cl ગેસ આપણને મળી ગયા, આટલી વસ્તુ રહી ગઈ. હવે અને ગેસમાંથી આપણે શું બનાવવું પડશે? Na+. તો એ માટે ઇલેક્ટ્રોન મુક્ત કરવો પડે. તો અહીંયા એક ઇલેક્ટ્રોન મુક્ત કરવામાં આવે. દાખલા તરીકે અહીંયા નીચે જ દર્શાવ્યું, અહીંયા માઇનસ ઇલેક્ટ્રોન. એક ઇલેક્ટ્રોન છૂટો કર્યો તો એ બની જશે શું? Na ગેસ પ્લસ. પણ આ જે એન્થાલ્પી એટલે વાયુરૂપ તટસ્થ પરમાણુ. જો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરીને વાયુરૂપ ધન આયન મેળવવા માટેની એન્થાલ્પી એટલે કે આયનીકરણ એન્થાલ્પી. એનું મૂલ્ય પણ હંમેશા પ્લસ હોય, એટલે કે પ્લસ ડેલ્ટા H એ કઈ? આયનીકરણ એન્થાલ્પી, IE, આયનીકરણ એન્થાલ્પી, બરાબર. આ વાટી જોઈએ ક્લોરીન તરફ. ક્લોરીન અહીંયા 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ છે. 1 મોલ વાયુરૂપ તટસ્થ પરમાણુ, એમાંથી આપણે બનાવવાનું છે 1 મોલ વાયુરૂપ ઋણ આયન. ઇલેક્ટ્રોન મેળવશે તો અહીંયા પ્લસ ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન મેળવે તો શું બની જાય? Cl માઇનસ ગેસ. પણ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન એફિનિટી. પણ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઉર્જા મુક્ત થાય, અને મુક્ત થાય ત્યારે નેગેટિવ, એટલે કે માઇનસ ડેલ્ટા H ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી EA, ઇલેક્ટ્રોન એફિનિટી, બરાબર. તો આ વેલ્યુ માઇનસ આવે. હવે તમારે 1 મોલ વાયુરૂપ ધન આયન, 1 મોલ વાયુરૂપ ઋણ આયન બની ગયા. બંને વચ્ચે શું થશે? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ. તો હવે આ બંને વચ્ચે અહીંયા સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ ઉત્પન્ન થશે, અને એ બંને વચ્ચેના આકર્ષણને કારણે શેની રચના થશે? 1 મોલ વાયુરૂપ ધન આયન, 1 મોલ વાયુરૂપ ઋણ આયન. ધન આયન અને ઋણ આયન વચ્ચેના આકર્ષણ દ્વારા NaCl સ્ફટિકની રચના થાય. તો હવે આ બે વચ્ચેના રિએક્શન થી NaCl સ્ફટિકની રચના થશે, અને એ NaCl સ્ફટિક એટલે કે Na જેની સાથે Cl, અને કઈ અવસ્થામાં પ્રાપ્ત થશે? ઘન અવસ્થામાં, સોલિડ. આપણું આ સમીકરણ પણ આમ થઈ ગયું. પણ Na ગેસ અને Cl માઇનસ ગેસ વચ્ચેના આકર્ષણ દ્વારા NaCl સોલિડ બને એ વખતે મુક્ત થતી ઉર્જા એટલે કઈ? લેટાઇસ ઉર્જા. તો આ બંને વચ્ચેના આકર્ષણ દ્વારા અહીંયા ઉર્જા મુક્ત થશે. એ મુક્ત થતી ઉર્જા કે જેને લેટાઇસ ઉર્જા કહેવામાં આવે, અને એ લેટાઇસ ઉર્જાનું વેલ્યુ નેગેટિવ હોય, માઇનસ લેટાઇસ ઉર્જા. તો ઉર્જા મુક્ત થાય એટલે નેગેટિવ વેલ્યુ હોય.
બરાબર. આમ આ બધી જ ઉર્જાને ભેગો કરીએ તો અહીંયા તમને જે પ્રાપ્ત થાય એ સર્જન એન્થાલ્પી ડેલ્ટા એફ એચ. આ ડેલ્ટા એફ એચ સર્જન થયું કોનું? NaCl નું. તો NaCl ની સર્જન એન્થાલ્પી કેવી રીતે શોધી શકાય એનું હવે સમીકરણ જુઓ અહીંયા. ઇઝ ઇક્વલ ટુ NaCl ના સર્જન કરવા માટે સબ્લિમેશન ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ડિસોસિએશન એન્થાલ્પી અને લેટાઇટ એનર્જી. આ બધાની તમારે સરવાળો બાદબાકી કરવી પડે, જે આપણે સમીકરણ અહીંયા અત્યારે હાલ બનાવવાનું છે. અને એ સમીકરણ કેવી રીતે બને જેની આપણે આગળ માહિતી હવે જોઈએ. તો ડેલ્ટા એફએચ એ આપણે અહીંયા જોઈએ તો સબ્લિમેશન એન્થાલ્પી ડેલ્ટા એચ સબ્લિમેશન ઉર્જા પેટર્ન એન્થાલ્પી પોઝિટિવ છે પ્લસ ડેલ્ટા એચ આયનીકરણ એન્થાલ્પી, ખાલી આઈ લખું તો પણ ચાલે, આયોનાઇઝેશન એન્થાલ્પી અથવા આપણે જેમ છે એમ જ લખીએ એટલે તમને પ્રશ્ન નહીં. ડેલ્ટા એચ આયોનાઇઝેશન એન્થાલ્પી પ્લસ ડેલ્ટા એચ બંધ વિયોજન એન્થાલ્પી ડિસોસિએશન એન્થાલ્પી બાય 2 માઇનસ માઇનસ એટલે કે માઇનસ અહીંયા ડેલ્ટા એચ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી માઇનસ લેટાઇટ એનર્જી. બરાબર. આખું એક સમીકરણ બની ગયું. જો તમારે કોઈ એક્ઝામ્પલ તમને પૂછે, તમારે NaCl ની સર્જન એન્થાલ્પી આપેલી છે, સર્જન એન્થાલ્પી આપેલી છે, ઉર્ધ્વપાતન આપેલી છે, આયનીકરણ એન્થાલ્પી આપેલી છે, બંધ વિયોજન એન્થાલ્પી આપેલી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપેલી છે, તો એના મૂલ્યોને આધારે લેટાઇટ ઉર્જા શોધી શકાય. તો મેં કહ્યું ને એમ, લેટાઇટ ઉર્જા ડાયરેક્ટ ક્યારેય ન શોધી શકો. બોન-હેબર ચક્ર દ્વારા આ જે રચના થાય એને આધારે તમે લેટાઇટ એનર્જી શોધી શકો. એટલે કે નંબર 1, 2, 3, 4 અને 5 અને આ 6 સમીકરણમાં 6 પેરામીટર છે. 6 પેરામીટર પૈકી 1, 2, 3, 4, 5 ના વેલ્યુ આપેલી હોય તો તમે લેટાઇટ એનર્જી શોધી શકો. બાકી લેટાઇટ એનર્જી એ સીધી શોધી શકાય નહીં. એક્ઝામ્પલ પૂછાય ત્યારે તમારે આ માહિતી અહીંયા ધ્યાનમાં રાખવાની. તો લેટાઇટ એન્થાલ્પી, લેટાઇટ ઉર્જા ને શોધવા માટે અલગ અલગ તબક્કાની એન્થાલ્પીનો શું કરવામાં આવે? બૈજિક સરવાળો. બૈજિક સરવાળો એટલે કે આ તો સરવાળો બાદબાકી, આ ત્રણનો સરવાળો છે, આની બાદબાકી છે. તો સરવાળો બાદબાકી કરીને તમે સ્ફટિકની કોઈ પણ આયોનિક સ્ફટિકની લેટાઇટ ઉર્જા શોધી શકો. લેટાઇટ ઉર્જા કેવી રીતે શોધી શકાય અને બોર્ન-હેબર ચક્ર દ્વારા આ માહિતી. ક્લિયર વસ્તુ? તો આટલી વસ્તુ અત્યારે અહીંયા ધ્યાનમાં રાખવાની. લેટાઇટ ઉર્જા છે માટે એનો એકમ કિલોજૂલ પ્રતિ મોલ હોઈ શકે, કિલો કેલરી પ્રતિ મોલ હોઈ શકે અથવા ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ મોલ પણ હોઈ શકે. અને એકમ કોઈ પણ હોઈ શકે. જનરલી જે એકમ આપ્યા હોય એ એકમને આધારે તમે આ શોધી શકો. ક્લિયર વસ્તુ? આપણે એક્ઝામ્પલ તો એની અત્યારે હાલ જરૂર નથી. ઉષ્માગતિશાસ્ત્રમાં એક્ઝામ્પલ ક્યાંક આવે છે એ વખતે એની માહિતી આપણે જોઈશું. પણ આ લેટાઇટ ઉર્જા એ અહીંયા જે આપણે વાત કરીએ એમ ક્યારેય સીધી મળતી નથી. વાસ્તવિક રીતે આ સમીકરણ આપણે લખીએ છીએ, વાસ્તવિક રીતે આ સમીકરણ લખ્યું એ દરમિયાન NaCl નું સર્જન થયું તો એ એની સર્જન એન્થાલ્પી કહેવાય. આને કહેવાય સર્જન એન્થાલ્પી.
આપણે NaCl ની સર્જન એન્થાલ્પી આ સમીકરણથી મળે તો એમાં વિવિધ સમીકરણનો એન્થાલ્પીનો સરવાળો બાદબાકી કરવામાં આવે, જેમાં એક લેટાઇટ ઉર્જા પણ અંદર રહેલી છે અને માટે આ રીતે તમારે લેટાઇટ ઉર્જા જો શોધવી હોય તો બાકીના 5 પેરામીટર સમીકરણના ખબર હોવી જોઈએ અને એને આધારે તમે લેટાઇટ ઉર્જા શોધી શકો. ઓકે, ક્લિયર વસ્તુ? તો આ એક મહત્વની વસ્તુ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાની. નેક્સ્ટ, આ લેટાઇટ ઉર્જા ને અસર કરતા પરિબળોનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. આગળ અભ્યાસ કરીએ લેટાઇટ ઉર્જાને અસર કરતા પરિબળો. નોટ ડાઉન કરી લો, ત્યાં સુધી બ્રેક. આગળ જોઈએ. ત્યારબાદ મિત્રો હવે આપણે અભ્યાસ કરવાનો છે લેટાઇટ ઉર્જાને અસર કરતા પરિબળો. તો લેટાઇટ ઉર્જાને અસર કરતા પરિબળોની અંદર સમજતા પહેલા ફરીથી એક માહિતી આપણે સમજી લઈએ કે લેટાઇટ સ્ફટિકની રચના થાય ત્યારે જે ઉર્જા મુક્ત થાય છે કેવી રીતે એ લેટાઇટ ઉર્જાની માહિતી આપણે જોઈએ. દાખલા તરીકે સોડિયમ પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય, આ ઇલેક્ટ્રોન એ શું કરશે? ગુમાવશે. એટલે એની બાહ્યતમ કક્ષાની રચના શું બનશે? 2 8. 2 8 એટલે કે એને શું બનશે? ધન આયન, Na+1 આયન. આ બાજુ ક્લોરીન પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષાની અંદર 2 8 7 ઇલેક્ટ્રોન છે. સોડિયમે જે ઇલેક્ટ્રોન ગુમાવ્યો એ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ ક્લોરીન તરફ થયું. ક્લોરીન એ ઇલેક્ટ્રોન મેળવશે અને પરિણામે ક્લોરીન શું બનાવે? -1 કે જેની રચના બને 2 8 8. હવે આ Na+ અને આ NaCl- આયનો વચ્ચે શું થશે? આકર્ષણ. અને આકર્ષણ થઈને એ NaCl એ પ્રબળ આકર્ષણ બળથી જોડાશે. જેટલું આકર્ષણ બળ પ્રબળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, જેટલું આકર્ષણ બળ પ્રબળ એટલી જ લેટાઇટ એન્થાલ્પી વધારે. એટલી જ લેટાઇટ ઉર્જા વધારે. એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ બે આયનો વચ્ચેનું જેટલું વધારે હોય એટલી જ વધુ ઉર્જા મુક્ત કરે અને એ ઉર્જા એ જ લેટાઇટ ઉર્જા. તો આ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ એટલે શું? તો F ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ F = K Q1 Q2/R². જ્યાં Q1 અને Q2, તો Q1 અને Q2 એ ધન આયન અને ઋણ આયનોના વીજભાર છે. દાખલા તરીકે Q1 એ Na+ નો વીજભાર, Q2 એ Cl- નો વીજભાર. એટલે વીજભારની માત્રા. તો અહીંયા વીજભારની માત્રા જેટલી વધારે એટલો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધારે. જેટલો ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધારે એટલી લેટાઇટ ઉર્જા પણ કેવી થાય? વધારે થાય. આનો મતલબ લેટાઇટ ઉર્જા સીધી આપણે વાત કરીએ તો ફોર્સ એટલે કે વીજભારને સમપ્રમાણમાં થઈ ગયું. કારણ કે K તો અચળ છે. તો પહેલું પરિબળ શું કરે? આયનોનો વીજભાર. તો લેટાઇટ ઉર્જા ચાલે છે આયનોના વીજભારની માત્રા એટલે કે Z+, Z-. એટલે કે ધન આયન અને ઋણ આયનના વીજભારની માત્રા. આ વીજભારની માત્રા કોઈકની +1 હોય, કોઈકની +2 હોય, કોઈકની +3 હોય, -1 હોય, -2 હોય, -3 હોય. અલગ અલગ વીજભારની માત્રા ઉદ્ભવે. તો વીજભારની માત્રા ને આધારે એમ કે નક્કી થતું હોય. તો વીજભારની માત્રા આપણે કેવી રીતે નક્કી કરવાની એને આગળ પ્રશ્ન દ્વારા આપણે સમજીએ. તો અહીંયા એક પ્રશ્ન પહેલો પૂછવામાં આવ્યો. આ પ્રકારના પ્રશ્નો ખાસ યાદ રાખજો મિત્રો, પૂછાતા હોય છે કે આપેલ સંયોજનોમાં લેટાઇટ ઉર્જાને યોગ્ય ક્રમમાં ગોઠવો. તો લેટાઇટ ઉર્જાનો ક્રમ તમારે ગોઠવવાનો હોય ત્યારે એક બે પરિબળો છે. પહેલું પરિબળ અત્યારે આપણે વિચારીએ આયનોના વીજભારને આધારે, વીજભારની માત્રાને આધારે. તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે NaCl
MgCl2 અને AlCl3 માં લેટાઇટ ઉર્જાનો યોગ્ય ક્રમ દર્શાવો. NaCl, MgCl2 અને AlCl3 માં બરાબર. તો NaCl, MgCl2 અને AlCl3 નો આપણે ક્રમ દર્શાવવો છે. બધામાં કોણ છે? ઋણ આયન તરીકે ક્લોરીન. ક્લોરીન કોમન, કારણ કે બધામાં Cl-1, 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 Cl-1. તો ઋણ આયન કોમન, તો ઋણ આયનનો વીજભાર અહીંયા અસર કરે નહીં. ધન આયન, ધન આયનમાં સોડિયમ Na+1, Mg+2, Al+3. તો કોની વીજભારની માત્રા વધારે? Al+3 ની. ઋણ આયન તો કોમન છે, તો Al+3 ની વીજભારની માત્રા વધારે. જેની વીજભારની માત્રા વધારે એનું ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધી જાય. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ વધે તો સ્વાભાવિકપણે લેટાઇટ ઉર્જા શું થાય? વધી જાય. તો કોની લેટાઇટ ઉર્જા વધારે? LCl3 ની. તો NaCl, MgCl2 અને AlCl3 માં લેટાઇટ ઉર્જાનો ક્રમ આ બાજુ તરફ વધતો જાય. એટલે અહીંયા આયનોના વીજભારને આધારે લેટાઇટ ઉર્જા તમે નક્કી કરી. બીજું ઉદાહરણ એવું જોઈએ તો Al2O3, MgO, Na2O. બંનેમાં ઋણ આયન કોણ છે? ત્રણેયમાં O, O-2, 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 O-2. ઋણ આયન કોમન, તો ઋણ આયનનો ફેક્ટર જોવાનો નહીં. પછી કોનો ફેક્ટર જોવાનો? ધન આયન. તો ધન આયનમાં જુઓ Al+3, Mg+2, Na+1. કયા ધન આયનની માત્રા સૌથી વધારે? Al+3. તો Al+3 ની માત્રા વધારે, તો જેની માત્રા વધારે એની લેટાઇટ ઉર્જા વધારે. તો અહીંયા લેટાઇટ ઉર્જા સૌથી વધારે કોની બનશે? Al2O3 ની. તો ક્રમ Al2O3 ની સૌથી વધારે, પછી MgO, પછી Na2O. બરાબર. હવે મિત્રો આપણે એવું ઉદાહરણ લઈએ કે જેમાં ઋણ આયનની માત્રામાં ફેરફાર હોય. ઋણ આયન અલગ હોય. દાખલા તરીકે Na2O અને NaN3. Na2O માં સોડિયમ +1, અહીંયા પણ સોડિયમ +1. ઓક્સિજનનો વીજભાર અહીંયા -2. અહીંયા નાઇટ્રોજનનો N3 નો ઉપર વીજભાર -1 છે. વીજભાર કેટલો બનશે? -1. અહીંયા -2 છે. ઓવરઓલ જોઈએ તો -1/3 થઈ જાય. અહીંયા -2. તો આમાં વીજભાર, ઋણ આયનના વીજભારની માત્રા Na2O માં વધારે છે. કોના કરતા? NaN3 કરતા. તો NaN3 કરતા Na2O માં વીજભારની માત્રા, ઋણ આયનના વીજભારની માત્રા વધારે છે. અને માટે જેની વીજભારની માત્રા વધારે અને લેટાઇટ એનર્જી વધારે, તો અહીંયા Na2O ની લેટાઇટ એનર્જી કેવી થાય? ક્લિયર વસ્તુ? તો અહીંયા આયનોની માત્રાને આધારે આજે ત્રણ પ્રશ્નો નક્કી કર્યા. બહુ અગત્યના પ્રશ્નો છે. ત્રણ પ્રશ્નોમાં આયનોની માત્રાને આધારે ક્યાંક ધન આયનની માત્રા, ક્યાંક ઋણ આયનની માત્રાને આધારે એમ કે ક્રમ નક્કી કરવામાં આવે. તો આ પહેલું પરિબળ આયનોના વીજભારની માત્રા, જે Q1 અને Q2 એટલે કે Z+, Z-, જે F સાથે અસર કરે, F લેટાઇટ ઉર્જા સાથે અસર કરે, અને આધારે નક્કી કર્યું. બીજું પરિબળ તો સમીકરણમાં R² લખેલું છે. R² શું છે એની માહિતી આપણે આગળ જોઈએ. હવે બીજું પરિબળ R². R² શું કહેવા માંગે છે? તો અહીંયા આ જે બે ધન આયન અને ઋણ આયન છે એ બે વચ્ચેનું જે અંતર એટલે કે R. ધન આયન અને ઋણ આયન વચ્ચેનું અંતર એટલે કે R. દાખલા તરીકે આવી રીતે પણ દર્શાવી શકો કે જ્યારે ધન આયન અને ઋણ આયન વચ્ચે આ રીતે કોઈ પ્રકારનું આકર્ષણ બને ત્યારે બંને વચ્ચેનું આ જે અંતર બને એ શું બને? R. બરાબર. ઓવરઓલ અંતર, ડિસ્ટન્સ છે. હવે જેટલો ધન આયન મોટો એટલો R વધી જાય. એ રીતે જેટલો ઋણ આયન મોટો એટલો પણ R વધી જાય. હવે જેટલો R વધે તો એમની વચ્ચેનું આકર્ષણ બળ કેવું થાય? ઓછું થાય. જેટલો R વધે, જેટલું ડિસ્ટન્સ વધી જાય એટલું આકર્ષણ બળ કેવું હોય? ઓછું હોય.
ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ R², બંને વચ્ચેના અંતરના વ્યસ્તમાં છે. એનો મતલબ જેટલું અંતર વધારે, જેટલી R વધારે, આપણે R એટલે કે ધન આયન અને ઋણ આયનની ત્રિજ્યા સમજી લઈએ. જેટલી ત્રિજ્યા વધુ એટલું જ આકર્ષણ ઓછું. આકર્ષણ ઓછું તો એટલી જ લેટાઈસ ઉર્જા ઓછી થાય, એટલે કે આયનોનું કદ. બીજું પરિબળ તો લેટાઈસ ઉર્જા ચલે છે આયનોનું કદ. આયનોનું કદ જેટલું મોટું એટલું જ આકર્ષણ ઓછું, એટલી લેટાઈસ ઉર્જા ઓછી મુક્ત થાય, લેટાઈસ ઉર્જા ઘટે. વધુ ચર્ચા ના બધા પ્રશ્નોને આધારે સમજીએ તો પહેલો પ્રશ્ન અહીંયા આપેલો છે. LiCl, NaCl, KCl, RbCl, CHCl બધામાં ઋણ આયન કોણ? Cl માઇનસ. ઋણ આયન કોમન. ઋણ આયન કોમન હોય તો આપણે કોને ધ્યાનમાં રાખવાનું? ધન આયન. ધન આયન તમે જુઓ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ. તો લિથિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ ક્યાં આવે છે? એક જ સમૂહમાં. આપણે ખ્યાલ હશે જ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ એક જ સમૂહમાં. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ કદ વધે. કદ વધે. સીઝિયમનું સૌથી મોટું કદ, તો કક્ષાઓ વધતી જવાની. લિથિયમમાં એક કક્ષા હોય, સોડિયમમાં 2. બરાબર? એટલે આની અંદર જેમ જેમ તમે આગળ જાઓ એમ કક્ષાઓ વધતી જાય, કદ વધતું જાય. કદ વધે તો લેટાઈસ ઉર્જા ઘટી જાય. કારણ કે મોટું કદ બની ગયું તો આકર્ષણ બળ ઓછું થાય. તો અહીંયા લખેલું છે લિથિયમથી સીઝિયમ તરફ કદ અપ એટલે વધવું, માટે લેટાઈસ ઉર્જા ડાઉન થાય. અપ એટલે વધે અને આ ઘટે. બરાબર? તો લેટાઈસ ઉર્જા ઘટે તો કદ કોનું સૌથી મોટું? આનું. તમે લેટાઈસ એન્થાલ્પી કેવી થાય? સૌથી ઓછી. તો લેટાઈસ ઉર્જાનો ક્રમ. બરાબર? સૌથી વધારે LiCl, પછી NaCl ની આના કરતા ઓછી, KCl ની આના કરતા ઓછી, RbCl ની આના કરતા ઓછી, CHCl ની સૌથી ઓછી. એ રીતે બીજું ઉદાહરણ આપણે જોઈએ. NaF, NaCl, NaBr. કોણ કોમન? ધન આયન. બધામાં Na. ઋણ આયન કોણ છે? તો કે FClBr. તો અહીંયા ઋણ આયનને આધારે આપણે જોઈએ તો તમને ઋણ આયન આપવામાં આવેલો છે FCl અને Br. ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન. સમૂહ 17. ઉપરથી નીચે તરફ જાઓ કદ વધે તો અહીંયા કદ વધે છે. તો બ્રોમિનનું કદ સૌથી વધારે. કોના કરતા? ફ્લોરિન કરતા. અને ફ્લોરિનનું કદ સૌથી નાનું. FCl અને Br એ કદનો ક્રમ. F થી Br તરફ કદ વધે, માટે કદ વધે લેટાઈસ ઉર્જા ઘટે. તો લેટાઈસ ઉર્જા શું થાય? ઘટે. તો આની અંદર કોની લેટાઈસ ઉર્જા સૌથી વધારે? તો કે NaF ની લેટાઈસ ઉર્જા સૌથી વધારે. હા, તમને એ પણ પૂછે કે આમાં કયા ધન આયન અને ઋણ આયન વચ્ચેનું આકર્ષણ બળ તીવ્ર છે? સોડિયમ અને ફ્લોરિન વચ્ચેનું કે સોડિયમ અને બ્રોમિન વચ્ચેનું? તો એ પણ મુદ્દો આ જ આવે. સોડિયમ અને ફ્લોરિન વચ્ચેનું આકર્ષણ બળ તીવ્ર. કારણ કે લેટાઈસ ઉર્જા એ તમારે શું થયું? સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જ છે એક પ્રકારનું. જેટલું આકર્ષણ બળ વધારે એટલી જ લેટાઈસ ઉર્જા વધુ હશે. તો લેટાઈસ ઉર્જા જેની વધારે એમાં ધન આયન અને ઋણ આયન વચ્ચેનું આકર્ષણ બળ એ તીવ્ર હોય, પ્રબળ હોય. એવા સંયોજનને છૂટી પાડવા માટે, આયનો મુક્ત કરવા માટેની ઉર્જા વધી જાય. આની અંદર Na અને F અને Na અને Br
તો અહીંયા NF માંથી NF છૂટા કરવા હોય, NBr છૂટા કરવા હોય તો વધુ ઉર્જા ક્યાં આપવી પડે? આકર્ષણ બળ વધારે, લેટિસ ઉર્જા વધારે. જ્યારે આયોનિક સંયોજનની લેટિસ ઉર્જા વધારે હોય તેમાંથી ધન આયન ઋણ આયન મુક્ત કરવા માટેની ઉર્જા વધી જાય, અને એ ઉર્જા તો લેટિસ ઉર્જા જ છે. કારણ કે આપણે અગાઉ વાત કરી ચૂકેલા છે, લેટિસ ઉર્જા બે પ્રકારે લખી શકાય. એમાં વાયુરૂપ ધન આયન અને ઋણ આયનમાંથી 1 મોલ સ્ફટિક લેટિસની રચના થાય ત્યારે મુક્ત થતી ઉર્જા લેટિસ ઉર્જા. આથી વિરુદ્ધ આપણે લખેલું કે 1 મોલ સ્ફટિક લેટિસમાંથી આયનોને મુક્ત કરવા માટે આપવી પડતી ઉર્જા એ પણ લેટિસ ઉર્જા છે. બંને લેટિસ ઉર્જા કહી શકાય. તો અહીંયા Na અને F ની લેટિસ ઉર્જા સૌથી વધારે, તો એમાંથી ધન આયન અને ઋણ આયન મુક્ત કરવા માટે વધુ ઉર્જા આપવી પડે. અને ધન આયન અને ઋણ આયન વચ્ચેનું આકર્ષણ બળ તીવ્ર હોય. એટલે કોનું આકર્ષણ બળ વધારે હોય એવું પૂછે તો પણ આ દરેકમાં અહીંયા AlCl3 ની લેટિસ ઉર્જા વધારે, તો Al અને Cl વચ્ચેનું આકર્ષણ બળ, અહીંયા Na અને Cl વચ્ચેનું આકર્ષણ બળ કયું વધારે હશે? તો Al અને Cl. Al માં +3 વીજભાર છે, Na માં +1 વીજભાર છે. ક્લોરીન તો બંનેમાં કોમન છે, તો એ વીજભારની માત્રા પરિબળ અસર કરે છે. સમજી ગયા? નેક્સ્ટ મુદ્દો, આગળ પ્રશ્ન, બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન. અત્યાર સુધીના દરેક ઉદાહરણની અંદર આપણે કોમન હતી, એક કાં તો ધન આયન દરેકમાં સરખું હોય, કાં તો ઋણ આયન દરેકમાં સરખું હોય. હવે જે ઉદાહરણ આપેલું છે એ NaF MgCl2, NaF અને MgCl2. તો NaF સોડિયમ ક્લોરાઇડ, MgCl2 બંનેમાં ધન આયન અલગ છે, બંનેમાં ઋણ આયન અલગ છે. તો પહેલા પરિબળની ચર્ચા કરીએ આયનનો વીજભાર, તો એકમાં Na+1, બીજામાં Mg+2. એકમાં F-1, બીજામાં Cl-1. એટલે કે -1 વાળો વીજભાર બંનેમાં સરખો. પણ ધન વીજભારમાં Na+1, Mg+2. કોનો વીજભાર વધારે? Mg+2 નો. તો જો Mg+2 નો વીજભાર વધારે હોય તો આ મુદ્દો શું કહે છે? જેનો વીજભાર વધારે અને લેટિસ એન્થાલ્પી લેટિસ ઉર્જા વધુ હોય, એટલે કે MgCl2 ની લેટિસ ઉર્જા વધુ હોવી જોઈએ. આ એક પરિબળ આપણે કહી શકીએ. કદ Na+, Mg+2, તો કોનું કદ વધારે? Mg+2 નું. Mg+2 ની લેટિસ એન્થાલ્પી લેટિસ ઉર્જા કેવી વધારે? હવે બીજો પરિબળ હતું કદ. Na+1 અને Mg+2 એક જ આવર્તમાં, Na+ અને Mg+2 એક જ આવર્તમાં. મિત્રો, આવર્તમાં કદની માત્રામાં બહુ ઓછો ફેરફાર થાય. અને આ તો નેબર, સોડિયમ અને મેગ્નેશિયમ એકબીજાના નેબર છે, પડોશી છે. જ્યારે Na અને Mg એકબીજાના પડોશી હોય તો એની ત્રિજ્યામાં બહુ એટલો ફેરફાર ન હોય અને કદમાં એટલો ફેરફાર ન હોય. એટલે આ કદનું પેરામીટર એ Na અને Mg માટે એટલું અસરકારક બનશે નહીં. પરંતુ એકમાં F છે અને એકમાં Cl છે. હવે ફ્લોરિન અને ક્લોરિન એ તો સમૂહમાં આવ્યા, તો ફ્લોરિન કરતા ક્લોરિનનું કદ વધારે હોય. એ તો સિમ્પલ વસ્તુ છે. એટલે ફ્લોરિનની અંદર આપણે જોઈએ તો કદનો મુદ્દો આપણને ચેપ્ટર નંબર 3 ની અંદર આપણે અભ્યાસ કરેલો જ છે. ફ્લોરિનમાં પહેલી કક્ષા, બીજી કક્ષા, આ કેન્દ્ર, બરાબર. અને તટસ્થ પરમાણુ કરતા હંમેશા ઋણ આયનનું કદ વધારે હોય. તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનનું કદ હંમેશા વધારે હોય, બરાબર. એટલે કે અહીંયા F-1. ઓકે. હવે આપણે Cl, તો પહેલી કક્ષા, બીજી કક્ષા અને ત્રીજી કક્ષા, બરાબર. આ Cl-. તો F અને Cl- માં કોનું કદ વધારે? Cl- સ્પષ્ટ દેખાય, તો Cl- નું કદ વધારે. હવે જો Cl- નું કદ વધારે હોય તો જેનું કદ વધુ અને લેટાઈસ ઉર્જા કેવી? ઓછી. કદ વધુ, લેટાઈસ ઉર્જા ઓછી. તો હવે અહીંયા આગળ પરિબળ જોઈએ તો F- Cl-.
Cl નું કદ વધારે તો લેટાઈટ ઉર્જા ઓછી થાય, એટલે કે એ વખતે F ને આધારે તમે લેટાઈટ ઉર્જા નક્કી કરો. F ને આધારે લેટાઈટ ઉર્જા વધુ કોની જાય તો કે NF ની. પ્રશ્ન સર્જાયો. પ્રશ્ન શું સર્જાય છે? તો વીજભારને આધારે જુઓ તો MgCl2 ની લેટાઈટ ઉર્જા વધારે, કદને આધારે જુઓ તો NF ની લેટાઈટ ઉર્જા વધારે થાય. તો આપણે કયું પરિબળ વિચારવાનું? તો મિત્રો ખાસ યાદ રાખજો, ફ્લોરિન થી ક્લોરિન તરફ કદમાં વધારો થાય, પણ એ કદમાં વધારો જે થાય એની સાપેક્ષમાં +1 માંથી +2 વીજભાર જાય છે. વીજભાર ડબલ થાય છે. વીજભારની માત્રા ડબલ થાય, ત્યાં કદની માત્રા ડબલ નહીં થાય. ક્લોરિન અને ક્લોરિનમાં કદની માત્રા એટલી બધી ડબલ નહીં થાય, અને પરિણામે અસરકારક પરિબળ કયું બનશે? વીજભાર. ખાસ યાદ રાખજો, જ્યારે પણ આવો મુદ્દો આવે કે વીજભાર અને કદ બંને વસ્તુ નક્કી કરવાની આવતી હોય, તો ઉદાહરણ કેવું છે? કંઈ પણ એમાં કોમન નહીં હોય. બાકીના બધા જ 5 ઉદાહરણ તમે જુઓ, NaCl, MgCl2, LCl3, Cl કોમન, તો Na, Mg, Al ના વીજભારને આધારે નક્કી કર્યું. Al2O3, MgO, Na2O, O-2 કોમન, તો વીજભારને આધારે નક્કી કર્યું. Na2O, Na3, સોડિયમ કોમન, O-2, N3-1 વીજભારને આધારે નક્કી કર્યું. બરાબર? તે કદને આધારે, વીજભારને આધારે. બરાબર? આ બાજુ જોઈએ તો LiCl, NaCl, KCl, RbCl, CHCl બધાની અંદર જોઈએ તો ધન આયન બધા Cl ઋણ આયન સરખો છે. ધન આયનમાં વીજભાર જો Na+1, Li+1, Na+1, K+1, Rb+1, CH+1 વીજભાર પણ બધામાં સરખો છે. તો ત્યાં વીજભારની માત્રા નક્કી નહીં કરી શકાય, કારણ કે બધાનો વીજભાર +1 છે. અહીંયા આવું નતું, બધે Cl હતા પણ વીજભાર +1, +2, +3 હતો, જ્યારે અહીંયા વીજભાર બધાનો +1 છે. એટલે વીજભાર સરખો છે, ઋણ આયનો સરખા છે, અને બદલાય છે ધન આયનો. તો ધન આયનોના કદનો મુદ્દો તમારે ત્યાં ધ્યાનમાં રાખવો પડશે. એ વખતે કદ પેરામીટર બનશે. બીજું ઉદાહરણ આપણે જોયેલું NaF, NaCl, NaBr. તો ધન આયન કોમન, સોડિયમ સોડિયમ સોડિયમ. તો બાકી કોણ રહ્યો? ઋણ આયન F. F નો વીજભાર -1, Cl નો -1, Br નો -1, ત્રણેયનો વીજભાર -1 છે. તો વીજભાર સરખો હોય તો એને આધારે તમે નક્કી ન કરી શકો. એ વખતે કોને આધારે નક્કી કરવું પડે? કદને આધારે. એટલે જ્યારે ધન આયન કે ઋણ આયનના વીજભારમાં નક્કી કરવાનું આવતું હોય ત્યારે કમ્પેરેબલ વીજભાર અલગ હોવો જોઈએ. જો વીજભાર સરખો બનતો હોય બધાનો તો તમારે કદને આધારે નક્કી કરવું પડે. પણ પહેલું કોને આધારે નક્કી કરવાનું? વીજભારને આધારે જ. પહેલું વીજભાર તમારે જોવું પડે. બરાબર? ઓકે. હવે અહીંયા જોઈએ તો બધામાં કદના ફેરફારને આધારે નક્કી કરવું. અહીંયા પણ કદના ફેરફારને આધારે નક્કી કરવાનું છે. વીજભાર કોમન રહેતો હતો. અહીંયા જોઈએ તો NaF, MgCl2 ઋણ આયનો અલગ છે, ધન આયનો અલગ છે, બધું જ અલગ છે. વીજભાર ધન આયનનો વીજભાર Na+1, Mg+2, ઋણ આયનનો વીજભાર F-, Cl-. ઋણ આયનના વીજભાર સરખા છે, એટલે ઋણ આયનના વીજભારને આધારે નક્કી ન થાય. હા, ધન આયનના વીજભાર Na+1, Mg+2, તો અહીંયા Mg+2 ધન આયનનો વીજભાર વધારે છે. તો Na+1 કરતા Mg+2 ધન આયનનો વીજભાર વધારે તો લેટાઈટ ઉર્જા વધારે, એટલે કે MgCl2 ની લેટાઈટ ઉર્જા વધુ હોવી જોઈએ. પણ F અને Cl બંનેના કદનો પણ ફેક્ટર અહીંયા અસર કરે, કારણ કે બંને ઋણ આયન અલગ છે. તો F અને Cl માં કોનું કદ વધારે? તો Cl -2, કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જવાનું કદ વધે. તો અહીંયા Cl નું કદ વધે છે, તો કદ વધવાને પરિણામે લેટાઈટ ઉર્જા ઘટી જાય. તો લેટાઈટ ઉર્જા અહીંયા શું થશે? ઘટી જશે. તો લેટાઈટ ઉર્જા ઘટવાને પરિણામે તમારે અહીંયા Cl- ની લેટાઈટ ઉર્જા ઓછી હોય તો F- ની લેટાઈટ ઉર્જા વધારે, કારણ કે એનું કદ નાનું છે. તો એના મુદ્દામાં જોઈએ તો સોડિયમ ફ્લોરાઇડની લેટાઈટ ઉર્જા વધી જાય.
કે જ્યારે પણ કદ અને વીજભાર બંનેને આધારે નક્કી કરવાનું આવતું હોય ત્યારે પ્રાયોરિટી કોને આપવાની? વીજભારને. આ ધ્યાનમાં રાખજો. અહીં નોંધ કરીને લખેલું છે કદ અને વીજભારની સાપેક્ષે લેટાઈટ ઉર્જા વીજભારને આધારે નક્કી કરવી. તો હવે વીજભાર કોનો વધારે છે? Mg+2 નો. તો NaF અને MgCl2 માં લેટાઈટ ઉર્જા કોની વધી જાય? MgCl2 ની. ક્લિયર? તો ખાસ અહીંયા ધ્યાનમાં રાખજો, MgCl2 ની લેટાઈટ ઉર્જા વધારે. 100 પ્રશ્નો, આમાં છઠ્ઠો પ્રશ્ન એક વિશિષ્ટ પ્રકારનો છે. બધી જ સરસ પ્રશ્નો અહીંયા દર્શાવેલા છે. અહીંયા લેટાઈટ ઉર્જા અને તેના અસર કરતા પરિબળો અહીંયા પૂર્ણ થાય. ઓવરઓલ આપણે જે ટોપિક ચાલતો હતો આયોનિક સંયોજનને અસર કરતા પરિબળો, આયોનિક બંધને અસર કરતા પરિબળો. આયોનિક બંધ ખરેખર બંધ નથી, એક પ્રકારનું આકર્ષણ છે ધન આયન અને ઋણ આયન વચ્ચેનું. અને અસર કરતા પરિબળો 3 થઈ ગયા: આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, લેટાઈટ ઉર્જા. લેટાઈટ ઉર્જા, આયનીકરણ એન્થાલ્પી શક્ય તેટલી ઓછી હોવી જોઈએ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શક્ય તેટલી વધારે હોવી જોઈએ. લેટાઈટ ઉર્જા એ પણ શક્ય તેટલી જેટલી વધારે હોય એટલું જ આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે, અણુની સ્થિરતા વધી જાય, આયોનિક સંયોજનની સ્થિરતા વધે. લેટાઈટ ઉર્જા જેટલી વધારે એટલી જ અણુની સ્થિરતા વધે. ઓકે. અને એ લેટાઈટ ઉર્જાને અસર કરતા પરિબળો 2 પરિબળો છે: આયનોનો વીજભાર અને આયનોનો કદ. ખાસ યાદ રાખજો, નોટ ડાઉન કરી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આયોનિક સંયોજનની લાક્ષણિકતાઓ, આયોનિક સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. આમાં લેટાઈટ ઉર્જા એક મહત્વનું પરિબળ આગળ બનશે. જ્યારે આયોનિક સંયોજનની દ્રાવ્યતાનો મુદ્દો આવશે ત્યારે એની પણ આપણે ચર્ચા કરવાની છે. આના પછી આગળ હજારનો રૂલ્સ આવવાનો છે, જેને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.